બે ક્રમિક બેકી વિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ કેટલો થાય? તો વિભાજ્ય સંખ્યા સૌથી નાની વિભાજ્ય સંખ્યા થાય 4. ત્યારબાદ આવે 6, 8, 10, 12. તો એમ થાય 1, 2, 3 નું શું? તો 1 એ વિશિષ્ટ સંખ્યા છે, 2 અને 3 બંને અવિભાજ્ય સંખ્યા છે. 2 એ બેકી સંખ્યા છે પણ 2 એ અવિભાજ્ય સંખ્યા છે. હવે ગુસાઅ, તો ગુસાઅ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. અવયવમાં એ સરખા અવયવ આવે ત્યારે એને ગુસાઅ શોધીએ. તો ઉદાહરણ તરીકે 4 અને 6, તો 2 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 3, તો આમાં સરખો અવયવ થાય છે 2, એટલે ગુસાઅ થાય 2. બીજી કોઈ રકમ લઈએ કે 24 અને 26, બે ક્રમિક લેવાની છે. તો 12 દુ 24 અને 13 દુ 26, એમાં પણ ગુસાઅ આવ્યો 2, કારણ કે બંને સરખા છે. ગુસાઅ બરાબર 2. એટલે કે આપણો બેકી વિભાજ્ય સંખ્યાઓ ક્રમિક હોય ત્યારે એનો ગુસાઅ થાય 2. થેન્ક યુ.